માં જોગણી, માં બ્રહ્માણી, માં રુદ્રાણી અને વીર મહારાજની આ પાવન પવિત્ર ભૂમિકા એમના પાટોત્સવ નિમિત્તે વડબાર ગામની ધર્મધરા પર ઉપસ્થિત આપણા સૌના વંદનીય પૂજનીય સંત શિરોમણી શ્રી પરમ પૂજ્ય બાપુ સાથે અહીંયા તમારા ચૌહાણ પરિવારના શિરમોર કહી શકાય, આપ જેના જજમાન છો એવા રાવજી કલ્પેશભાઈ બારોટ, મારા પણ રાવજી ઉપસ્થિત છે અને ગુજરાતમાં કલા અને સંસ્કૃતિ જગતમાં જેમનું નામ મોખરે છે એવા જિજ્ઞેશભાઈ કવિરાજના પિતાશ્રી અને અમારા રાવજી છે, હું એમનો જજમાન છું, એમના આશીર્વાદને સ્નેહ હંમેશા મળે છે એવા હસમુખદાનજી બાપા ખેરાલુથી, અપુભા સદેવભાઈ, સર્વે મહાનુભાવ મંચસ્થ, જો કે અહીંયા ગોગલપુરાથી માતાજી, કોંજીબા, પછી સાહિત્યકાર અને રાવજી કલ્પેશ વિજયભાઈ, સર્વે મહાનુભાવ, આ પ્રસંગની અંદર ઉપસ્થિત યુવાનો, વડીલો, માતાઓ, બહેનો, આપ સૌને હૃદયપૂર્વક અહીંયા આવકારું છું. બાપુ સત્સંગ કરવાના છે એ પહેલા રાવજીએ શ્રી ગણેશ કર્યા, ઇતિહાસથી વાકેફ કર્યા અને સાહિત્યકારે ઘણી બધી વાત સંસ્કૃતિ સભર અને એક 16 થી 4ની શૈલીમાં આ બધા વચ્ચે રજૂ કરીને એમાં વચ્ચે મારો વારો આવ્યો ને એમાં ભાષણ શું કરવાનું રાવજી? બાપુ માના સમકક્ષ જેનું કહી શકાય, માના જેટલું જેનું સ્તર એટલે માસ્તર, શિક્ષકનો જીવ છે ને સાહિત્યકાર છે, એમને શ્રી ગણેશ કર્યા. ત્યારબાદ રાવજીએ ઇતિહાસની વાત કરી અને બાપુ તો છગ્ગા ચોગ્ગા મારવાના જ છે પણ એ વચ્ચે જ્યારે વડબાર ગામે આટલો સ્નેહ, લાગણી, પ્રેમ, આટલો વિશ્વાસ ને ભરોસો મારા પર મૂક્યો છે અને વર્ષોથી આ ગામમાં નાનો મોટો કંઈ પણ અવસર ટાણું હોય તો અચૂકથી મને યાદ કર્યો છે. એ માટે વડબાર ગામના સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ, સમસ્ત વડીલો, માતાઓ, બહેનો, આપ સૌના ચરણોમાં વંદન કરું છું, નમન કરું છું. સાથે ખાતરી પણ આપું છું કે વડબાર ગામના અખૂટ પ્રેમ માટે જ્યારે જ્યારે વડબાર ગામને સામાજિક આગેવાન તરીકે મારી કંઈ પણ જરૂરિયાતની અપેક્ષા ઊભી થાય, હંમેશા આપના દીકરા તરીકે, સંતાન તરીકે આપની વચ્ચે રહીશ એ ખાતરી પણ આપું છું. રાવજી વાત કરતા હતા અને મારા સાથે હસમુખભાઈ, સ્વાભાવિક વસ્તુ એન્કર દરેકને એવું કહે કે ભાઈ સમય મર્યાદા એમની કર્તવ્ય જવાબદારી હોય અને એનું વહન કરતા હતા નિષ્ઠાથી. પણ બારોટ એટલે ક્ષત્રિય સાથે જેમ શમશેર, ભવાની, તલવાર એ મેન વગર રૂપાળી ના લાગે, શોભે નહીં, સાજે નહીં, એમ ક્ષત્રિયની સાથે સાથે રાવજી કવિરાજ, જેને વર્ષોથી આપણી વહી ગયેલી વાતો, આપણી કુળ કથા, આપણા બાપ દાદાઓનો વારસો, એનો ભવ્ય ઇતિહાસ જે સદીઓ, દાયકાઓ, વર્ષો અને સદીઓથી જેમને એ ઇતિહાસનું જતન કર્યું છે, એ ઇતિહાસના રખોપાને સંવર્ધન કર્યું છે, એવા ઇતિહાસના રખોપા કરવાવાળા રાવજીઓનું યોગદાન ક્ષત્રિય સમાજ માટે શબ્દોથી વર્ણવી ન શકાય. કારણ આ રાવજી એટલે કદાચ આપણે અકબર રાજાના મહેલમાં એક ચતુર વ્યક્તિ તરીકે ઓળખતા તનસુખજી બારોટ, જેણે આપણે કહેતા બિરબલ, એ સિવાય તાનસેન, વડનગરનો નાતો ખૂબ ગહરો છે જેના હાથે, જેને મલ્હાર રાગ ગાયો, દીપક રાગ ગાયા, એ તાનસેન પણ બારોટ હતા. કવિ ગંગ અને મહાભારતનું જેને આબેહૂબ વર્ણન કર્યું
કવિરાજ સંજય, એવા તો અનેક બારોટોનું યોગદાન ઇતિહાસમાં રહ્યું છે. અને બારોટો એ કવિરાજો આપણે જેના જજમાન છીએ આપણા મંચને શોભાવે છે, એટલે આપણે આપણું અહોભાગ્ય છે અને એમને હંમેશા આદર સત્કાર અને સન્માન આપીએ. અને આપણા હંમેશા ગામોમાં વસવાટ કરતો એ સોનગરા ચૌહાણ પરિવાર એટલે શું? આપણને આપણા બાપદાદા વડવાઓનો ઇતિહાસ ખબર ના હોય તો એનો મતલબ શું થાય? આપણે આપણા વડવાને ભૂલી ગયા, આપણા બાપદાદાઓના ઇતિહાસને ભૂલી જઈએ તો હું માનું છું કે આવનારા સમયમાં આવનારી પેઢી આપણને માફ ન કરે. જે સમાજ જેનો ઇતિહાસ ભૂલી જાય એનો મતલબ એ થાય કે આપણે પિતાને ભૂલી ગયા. અને તમારો ઇતિહાસ એટલો ઉજળો ને એટલો ભવ્ય, એટલી ભાતીગળ સંસ્કૃતિથી મઢેલો ઇતિહાસ હતો. હમણાં વાત કહી કે મહારાણા પ્રતાપ શિવાજી મહારાજ, અરે મહારાણા પ્રતાપના યોગદાનને કોઈ મૂલવી ના શકે, શિવાજી મહારાજના યોગદાનને કોઈ તોલી ના શકે. પણ સાથે આ હિન્દુસ્તાનની ધરા ઉપર સનાતન ધર્મના વાવટા જેને અજયને અખંડ રાખ્યા એ દિલ્હીપતિ સાંભળનારે પૃથ્વીરાજ ચૌહાણના યોગદાનને પણ કોઈ નકારી ના શકે. જેને 16 વાર મુગલ શાસકોની જેને સેનાઓને પરાસ્ત કરી એ પૃથ્વીરાજ ચૌહાણના વંશજો, એના કુળદીપકો, એના દીકરાઓ, એના સંતાનો, એટલે આ સોનગરા ચૌહાણ પરિવાર. અને એના માટે જયારે એકઠા થયા હોય અને એના પ્રજાંગણમાં એકઠા થયા હોય, એની શુરવીરતા, એના વીરત્વ, એના ઇતિહાસને વાગોળ્યા વગર જો અહીંથી જઈએ તો આવનારી પેઢી નમાલી પેદા થાય. પૃથ્વીરાજ ચૌહાણ જેને ચંદ્રબરદાઈજી એક દુહો અને છંદ કહેતા હોય કે 4 બાસ 24 ગજ અંગુજ પ્રમાણ તાપ હે સુલતાન મત ચુકે ચૌહાણ. અને એ પૃથ્વીરાજ ચૌહાણ એક જેની આંખ વિંધાઈ ગઈ હોય, જેના એક અંગ વિંધાઈ ગયા હોય અને છતાંય શત્રુની છાતી ચીરી નાખતા હોય, એ પૃથ્વીરાજ ચૌહાણનો વંશજ, એનો કુળદીપક એટલે સોનગરા ચૌહાણ પરિવાર. આજે આપણે ક્યાં આવ્યા? આજે પરિસ્થિતિ શું? આજે આ દુર્દશા કેમ? આજે આપણે ઇતિહાસ માટે કેમ વલખા મારીએ છીએ? વર્તમાનમાં હક અધિકાર માટે. અને જેને દિલ્હીના બાદશાહની સુપુત્રી કેણ મોકલાવતી હોય અને જેના સાથે લગ્નનો પ્રસ્તાવ મુકાતો હોય ને એ વીર પુરુષ, એ યોદ્ધા એવું કહેતો હોય, મામા લાજે ભાટિયા કુળ લાજે ચૌહાણ, જો પરણું તુરકણી તો 25 મુગે વાણ. ભાઈ એ વિરમદેવ સોનગરા ચૌહાણનો વંશ એટલે આ ક્ષત્રિય ચૌહાણ પરિવારને, એના દીકરા, એના વંશજ તરીકે તમને સામાજિક આગેવાન તરીકે ટકોર કરવા આવ્યો છું. ક્યાં સુધી આ પરિસ્થિતિમાં પીસાશું? ક્યાં સુધી આ કપરા સંજોગોમાં આપણે રાચીશું? ક્યાં સુધી આપણે આપણા અસ્તિત્વ માટે લડતા રહીશું? આજે આખા ગુજરાતની અંદર તમામ સમાજોએ વિકાસની એક નવી હરણફાળ ભરી. આજે આપણે ક્યાં છીએ? અને એટલા માટે બાપુ વર્ષોથી 15 વર્ષથી સામાજિક જીવનમાં જંપલાયું. મારું જો કે મારો અભ્યાસ પણ અહીંયા વડનગર થયો. બ્રહ્મણ પરિબ્રહ્મણ સંતો મહંતોના આશીર્વાદ, સામાજિક અગ્રણીઓ સાથે સંવાદો, રાજકીય અગ્રણીઓ સાથે ગોષ્ઠી અને રાવજી પરિવારોના માર્ગદર્શન હેઠળ એક મત ઉપર આવ્યા કે ગુજરાતમાં ભલે ઠાકોરોની શાખાઓ અલગ અલગ હોય, પણ ઠાકોર હોય કે દરબાર હોય, ક્ષત્રિયની કુલ શાખાઓ, આ ચૌહાણ છો, પરમાર છો, એ રીતે ગુજરાતમાં ભલે ગમે એટલા હોય, પણ ગુજરાતના ક્ષત્રિયની કુલ શાખાઓ માત્ર છત્રી છે. કેટલી? આપણે ક્ષત્રિય કેમ કહેવાઈએ? આપણી શાખાઓ છત્રી. છત્રી કઈ 10 સૂર્યવંશી, 10 ચંદ્રવંશી, 12 ઋષિવંશી અને 4 અગ્નિવંશી, કુલ મળીને છત્રી થઈને એટલા ક્ષત્રિય. ક્ષતાત દુખાત ત્રાયતે ઈતે ક્ષત્રિય, ધર્મ ન્યાય રાષ્ટ્ર માતૃભૂમિ માટે, ગૌ માટે પોતાના પ્રાણની આહુતિ આપે એ ક્ષત્રિય. અને એ ક્ષત્રિયના દીકરા છીએ એટલે નિર્ધાર કર્યો કે છત્રી શાખાના ક્ષત્રિયોને એક જગ્યાએ ભેગા કરી શકાય, એક જગ્યાએ એકઠા કરી શકાય. એ માટે ક્ષત્રિયોની કુળદેવી એક જગ્યાએ બિરાજમાન કરવી. અને પછી નિર્ધાર કર્યો કે છત્રીમાંથી ભલે ગમે શાખનો ક્ષત્રિય અંતે તો આદિશક્તિનો ઉપાસક રહ્યો છે. એટલે
આખા ગુજરાત અને આખા ભારત અને વિશ્વમાં જે 51 શક્તિપીઠોની આજે વૈદિક સંસ્કૃતિ પ્રમાણે પૂજા અર્ચના અને જે સાધના થાય છે 51 શક્તિપીઠમાંથી માં જગદંબાની માં આદિશક્તિની જ્યોત લાવી અને એક જ જગ્યાએ એક જ્યોતમાં પ્રસ્થાપિત કરવું અને એક નવીન શક્તિપીઠ 51 શક્તિપીઠોના શક્તિપીઠમાંથી જ્યોત લાવી અને એક મહાજ્યોતમાં પરિવર્તિત કરવું અને એ જ્યોતવાળું શક્તિપીઠ અને એ શક્તિપીઠનું ધામનું નામ એટલે ભવાની ધામ અને આખા ગુજરાતના ક્ષત્રિય સમાજને જોડવા માટેનું આસ્થાનું ધામ એટલે ભવાની ધામનું નિર્માણ કરવાના સંકલ્પ સાથે વર્ષો પહેલા નોરતાથી ટોટાળા સુધીની એક યાત્રા કરી, ત્યારબાદ પંચમહાલના શહેરાથી ફાગવેલ સુધીની દ્વિતીય યાત્રા કરી, તૃતીય યાત્રા આપણે મહેસાણાથી બહુચરાજી સુધીની કરી અને ચતુર્થ યાત્રા ખેરાલુના મલેકપુર રામદેવ પીર મહારાજના મંદિરે 1008 ગાડીઓના કાફલા સાથે બાપુને ધજા અર્પણ કરી અને ગાડીઓના ભવ્ય કાફલા સાથે માં અંબાજી જગતજનીના ધામમાં શ્રી ભવાની સંકલ્પ યાત્રા યોજી અને ગુજરાત અને 18 વરણને સંદેશ આપ્યો કે ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજની આદિશક્તિ અને ઈષ્ટ દેવી શ્રી ભવાની ધામનું નિર્માણ થાય એ માટે આહવાન કરી અને સંકલ્પ લીધો. આજે ગામે ગામ સમાજમાં જાગૃતિ આવે, વૈચારિક ક્રાંતિ આવે, સમાજનું એક ધામનું નિર્માણ થાય એ સંદેશ ઘેર ઘેર સુધી પહોંચાડવા માટે રાત્રિ સભાઓ અને યાત્રાઓ યોજી રહ્યા છીએ અને યાત્રાઓમાં સંદેશ આપી રહ્યા છીએ કે સભાઓમાં સંદેશ આપી રહ્યા છીએ કે જેમ ચૈત્રી પૂનમે આખા ગુજરાતનો સમાજ 18 વરણ બહુચરાજી ભેગો થતો હોય, ભાદરવી પૂનમે અંબાજી ભેગા થતા હોય, એમ વર્ષનો એક દિવસ એવો આવે કે આખા ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ એક જગ્યાએ એકઠો થાય અને માં જગદંબાની પૂજા કરતો હોય એવું 100 વીઘા જગ્યામાં 100 કરોડના ખર્ચે 51 શક્તિપીઠ સાથેનું એક ભવ્ય ભવાની ધામનું નિર્માણ કરવા માટે આપ બધા પણ સહયોગી બનો એવો આહવાન કરવા માટે ગામે ગામ જઈ રહ્યા છે. ત્યારે એના ભાગરૂપે વડબાર ગામ સમસ્ત ક્ષત્રિય ઠાકોર પરિવાર આપણા ચૌહાણ સોંગરા ચૌહાણ પરિવારે મને આમંત્રિત કરી બાપુના આશીર્વાદ લેવાની તક આપી, આ રામજીઓ સાથે મંચ શેર કરવા માટેની તક આપી, આપ બધાના દર્શન કરવાની તક આપી, માતાજીની સાથે આપ બધાના વિચારોની આપલે કરવા માટેની તક આપીને પ્રસંગમાં સહભાગી કર્યો એ માટે વડબાર ગામ સમસ્ત ક્ષત્રિય સમાજ આપ સૌનો હૃદયપૂર્વક આભાર સાથે સૌને જય ભવાની જય માતાજી.